ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો અત્યારે સવારના 9:30-10 જેવું થવા આવ્યું છે અને બસ હવે અમે તૈયાર થઈએ છીએ. કારણ કે તમે અગાઉ જોયું એમ સુરતમાં અમે સાડીઓ લેવા ગયા હતા અને વરસાદ આવી ગયો એટલે કંઈ સાડીઓ લેવાની નહીં, એકાદી બે એ ફટાફટ લઈ લીધી. તો હવે આપણે નવસારીમાં શાંતાદેવી છે ને એ બાજુ જોવા જવાનું છે. હું મમ્મી ત્યાંથી ગમે તો પાછી સાડી લઈ લઈએ. તો વિડીયો સ્કીપ કરતા નહીં અને પૂરેપૂરો જોજો. કામકાજ તો બધું પતી ગયું છે, પણ અમે બધા ઘરમાં શું કરે છે ને આપણે જોઈ લઈએ. બધા પોતપોતાના કામમાં છે, જોઈએ કે શું શું કામ કરે છે. મમ્મી કંઈક લઈને બેઠા સિલાઈ કરવાનું. જાઉં ને સાડી લેવા? હા, બે જે ગમે લઈ આવશું પાછી. કા તે દિવસે કાંઈ લેવાનું નહીં, સિલાઈ કરી દઈશ. હાલો તો અમે જઈએ છીએ શાંતાદેવી. જોઈએ કેટલી ગમે એ પ્રમાણે સાડી લેવી. સામને રોડેથી રિક્ષા કરવાની છે. રિક્ષા બદલી હશે ને ત્યારે માન શાંતાદેવી પહોંચી. એક ગાડી રિક્ષામાં તો મળતી એથી સ્ટેશન જશું ને પછી સ્ટેશનથી શાંતાદેવી રિક્ષા પછી એક કરી હાલો. બેસી તો ગયા છે ત્યાં સ્ટેશન. આવી ગયા છીએ શાંતાદેવીમાં. ચલો હવે જોઈએ શું શું મળે છે અહીંયા. અત્યારે તો ચણિયા ચોળીનું છે બધું. મસ્ત ચણિયા ચોળી છે, કેવી સરસ છે. બ્લાઉઝ ને બધું. આ બાજુ જોઈએ હવે શું મળે છે. કેરીમાં જોઈ લઈએ. બધે ભરાય છે. અહીંયા નાની છોકરીની ચણિયા ચોળી છે. આ ટાઈપના ચણિયા ચોળી નીકળાશે. બધે પટ્ટા જ છે. ઘરે જેને સીવતા આવતું ને એને સસ્તું પડે આ બધું. પટ્ટા લેસ ને બધું છે. ઢગલા છે ડ્રેસ ને બધું સીવવાના. અહીંયા જોઈએ દુકાનમાં કટલેરીની છે, શું મળે છે જોઈએ. સારું છે. કંદોરા છે. હવે આવી છે. આ બાજુ છે શાક માર્કેટ. અહીંયા જોવા જાય છે હવે સાડી ગમે તો. પટ્ટી વાળી છે, પછી આ 900 રૂપિયા વાળી છે. કેટલા વાળી ભાઈ? 780 વાળી પટ્ટી વાળી છે, પણ બોર્ડર છે. ઓલી સાદી છે નીચે વાળી પટ્ટી વાળી. આ જો આવી હોય ને તો ઈ આ ઓલી મરૂન છે એ હાલે. એમાં કલર હોય ને બીજા. બ્લો કરી દીધો ભાઈ. પટ્ટી વાળી આપું તો પટ્ટી વાળી જોઈએ. પટ્ટી વાળી ના પટ્ટી વાળી નહીં. પટ્ટી વગર નહીં આપું. પટ્ટી વગર નહીં આપું. ચાલો જો આ કલર લીધો, આ કલર લીધો અને આ કલર લીધો. 3 લીધી.
કા મમ્મી મસ્ત આવી ગઈ સાડીઓ. આ કલર ચાલે આ કેટલો સરસ કલર છે. હા તો આવો દુધિયા પહેરો. અહીંથી 3 સાડી લીધી, પછી બીજેથી છે ને બીજું લેવાની છે. જોજો કેટલો સરસ ઠંડો ઠંડો ઓલો. 3 સાડી લઈ લીધી છે. હવે આગળ જઈએ બીજી દુકાનમાં, બીજી પસંદ કરશું ને પાછી બીજી લેશું. જે ગમે એ સાઈડ બોલા રાખી દો ને એક બાજુ જે ગમે એ. એમાંથી 5 થશે, 2 બતાવશો તો 2 તો એક નીકળશે સાડી. હા રાખી દો જુદી જે ગમતી હોય ની. આ બાંધણી આ અજરક હા એક રાખી. આ કલમકારી હા રાખી દો અહીંયા. આ એક મસ્ત લાગશે બેસ્ટ સાડી. પાછી બીજી દુકાનમાંથી પણ અમે સાડી લઈ લીધી. અમે 6-7 સાડી લીધી. કામ એટલી સાડી લઈ લીધી અમે. બધી બહુ મસ્ત આવી ગઈ. તમે જઈએ ઘર તરફ, ઘરે જઈને બતાવશું અમે બધી સાડી કેવી છે એ ઘરે જઈને જોશું આપણે. જો ઘરે આવી ગયા છીએ અને હવે તમને બતાવીએ કે મમ્મીએ કેવી સાડી લીધી. બહુ મસ્ત સાડી લીધી છે અમે. જો આટલી સાડી લીધી. તમને એમ થાય કે 3 સાડી એક સરખી લીધી. 3 કેમ એક સરખી લીધી? ત્રણેય નણંદ ભોજન જે એની મંગાવેલી સાડી છે. આ 2 મામી છે ને મારા વડાલવાળા, એ મામીએ મંગાવી હતી એટલે 3 સરખી લીધી. કલર જ ખાલી જુદા છે. અને આ 2 પણ મંગાવેલી સાડી છે. અને આ મમ્મીએ લીધી. હા આ 2 સાડી મમ્મીએ લીધી અને આ 4 સાડી છે ને એ મંગાવેલી છે. સાડી મસ્ત આવી ગઈ કા. સુરત તો ગયા તા લેવી, પણ ત્યાં વરસાદ આવ્યો તો શું થાય, લેવાઈ ગઈ 1-2 ત્યાંથી ને 1-2 અહીંથી. તેમ કરીને અમે સાડી બધી લઈ લીધી. બસ જો હવે બધી વસ્તુ લીધી હતી ને એ બધું મૂકી દીધી ઠેકાણે અને રસોડા વિભાગમાં આવી ગયા. શું કરે છે મમ્મી? જો ભાજી કેમ ઉતારવાની? ભજીયા બનાવવા તો સાંજે ભજીયાનો પ્રોગ્રામ છે. હો ભાઈ ક્યાં બનાવશું આપણે? પટેકા વડા અને પટ્ટીના 4-5 પ્રકારના ભજીયા બનાવવાના. કારણ કે એક પ્રકારે અમારે તો હાલે નહીં, અમારે 4-5 તો પ્રકારના ભજીયા જોઈએ છે. ચાલો એ મમ્મી છે ને મેથીની બધું સાફ કરે છે અને હું રોટલીનો લોટ બાંધી અને રોટલી બનાવી લઉં. શું કહો તમે? હા આ બધું અત્યારે સાફ કરી લઈને એટલે કચરો છે ને બધો નીકળી જાય. બપોર પછી આપણે નિરાંત રહીએ એટલા માટે અત્યારથી આપણે સાફ કરી લઈએ છીએ. હે જો આ પટ્ટીના મરચાંની તૈયાર થઈ ગયું છે. ઉપર લઈ લઈએ. બટેકાવાળા રેડી છે. નીચે ચટણી પણ બની ગઈ છે. અને અહીંયા ભજીયાનો લોટ પણ બંધાઈ ગયો છે. અહીંયા છે ને આપણે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. અહીંયા બટેકાની ચિપ્સ પાડી લીધી છે. અહીંયા મેથી પણ ધોઈને રાખી દીધી છે અને મમ્મીએ લોટ પણ બાંધી લીધો છે. જો હવે મરચાં ના પાડે છે મસ્ત કડકડિયા કરજો. હા પછી મેથી ના પાડશે. તો આવી જાઓ મિત્રો બધા. જો મસ્ત ભજીયા કડકડિયા બને છે અને ખાવા આવી જાઓ. ફર્સ્ટ ક્લાસ જોરદાર. જો ક્રિસ્પી, એકદમ ક્રિસ્પી.
નાનીજીના હાથના ભજીયા બહુ જોરદાર બને હો, એકદમ ક્રિસ્પી. ખોટા નથી, સાચા જ વખાણ કરું છું. એકવાર ખાવ ને તો તમને એમ થાય કે નહીં, ખોટા વખાણું કરું જ નહીં, સાચા જ કરું. મેં ખાધેલા છે એટલે મને ખબર છે. ધારા નહીં એવા જ બને મસ્ત. મરચાના એના હે ને કડકડિયા બને. જો તો જો આ પટ્ટીના ને બધા ભજીયા રેડી થઈ ગયા છે. આહ આ હા 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 કર્યા કરશે ને ખાધા કરશે. જોરદાર હો. હમ આહુમાના હાથના ભજીયા એટલે કેવું પડે. એમ ને મુંડો ખાવા આખી થાળી ભરીને ખાઈશ. વેરાયટી વાળા કા વેરાયટી હમ. ખજૂર ના કરવાનું. ખજૂરના ભજીયા નો ભાવે. બધાય બને, કેળાના બને, ખજૂરના બને, સરગવાન પાનના બને, કારેલીના પાન નહીં પડે. બધાય સાચે બને હો, કારેલી નહીં બને. બધાયના બને. ભાવવા જોઈ આયરો હમે જ છે હરવું. ખાવા મીંડાસ ને અહીંયા ઘાણવા ઉપર ઘાણવા જો આ મેથીનો ગરમા ગરમ આવ્યો. હાલો લઈ લ્યો. મમ્મી પાડવા જ માંડ્યા છે. મમ્મી છે ને ભજીયા બનાવશ તો સારું છે, કારણ કે મને ગરમા ગરમ ખાવા મળે. બાકી હું બધા ભજીયા બનેલા ને તો મને તો પછી ભજીયા છે ને ખાવા ભાવતા જ નથી. અને આમે એવું જ થાય, જે ભજીયા પાડે ને એને છે ને પછી ભાવે જ નહીં. કા મમ્મી? ચણા લોટ બહુ વાલો, ગાંઠિયા ને ભજીયા ને બધું. કા ચણા લોટની વસ્તુ દેવી જોઈએ એટલે આયલું જાય. ચાલો તો ગરમા ગરમ બને જ છે. હવે જો કાવુબેનના ભજીયા પડે છે. અમારે કાવુબેનની સ્પેશિયલ ફરમાઈશ હોય કે બટેકાવાળા કા મેગીના ભજીયા. આજે બટેકાવાળા બનાવ્યા છે. મસ્ત કડકે કડક. આવી જાઓ મિત્રો જેને ભજીયા ખાવા હોય. અને અહીંયા કાવ્યાબેનના સ્પેશિયલ ભજીયા બની ગયા. કાવ્યા કેવા છે? મસ્ત. લઈને બેસી ગઈ છે. તમારે હજી કેટલાક ખાવાના છે? ખાવા જ મંડો, ખાવા તો બનાવ્યા છે તો બધાય. અને પપ્પાને તો જો અહીંયા સાદું હોય. જો ભજીયા ખાઈને બધાને બહુ મજા આવી ગઈ અને બધાએ ધરાઈને ભજીયા ખાધા. મોજ પડી ગઈ બધાને ગરમા ગરમ ભજીયા ખાવાની. તો ચાલો આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.